અવધૂત યોગી સંત ઓઘડનાથ મહારાજને આજે આપણે વંદન કરીએ. એક લોકવાયકા મુજબ સંત ઓઘડનાથ મહારાજનો જન્મ નેપાળના રાજાના ઘેર ઈસવીસનની 9મી સદીમાં થયેલ. યુવાન વયે રાજકુમારને ગાદીએ બેસાડવા એવું પિતાએ નક્કી કર્યું. આ સમાચાર સાંભળી સમગ્ર રાજ્યની પ્રજામાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો. રાજતિલકની આ વિધિમાં નેપાળ નરેશને ઘેર ગુરુ સંત ગોરખનાથ પધાર્યા છે. ગુરુ ગોરખનાથ અને પધારેલા સૌ સંતોનું સ્વાગત કરી આસન પાથરી ભોજન સમયે થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું. અવધૂત યોગી સંત ગુરુ ગોરખનાથે અલખનો નાદ કર્યો તો એક સંત પ્રગટ થયા. એ સંતને પણ થાળી પીરસવામાં આવી. ગુરુ ગોરખનાથે ફરીથી અલખનો નાદ કર્યો ત્યાં તો બીજા સંત પ્રગટ થયા. આમ આ દ્રશ્ય નેપાળ યુવરાજ જોઈ રહ્યા છે એટલે જન્મ જન્માંતરના સંસ્કૃત જાગૃત થયા. ગુરુ ગોરખનાથના ચરણોમાં વંદન કરી દીક્ષા આપવા વિનંતી કરી. પણ ગુરુ ગોરખનાથ યુવાન યુવરાજને સમજાવીને ત્યાંથી આશીર્વાદ આપી પ્રસ્થાન કરે છે. આમ આ બાજુ પધારેલા નગરજનો અને પ્રજાજનોને નેપાળના યુવરાજમાં કોઈને શિવના દર્શન થાય છે, તો કોઈને રામના દર્શન થાય છે, તો કોઈને કૃષ્ણના. અને તે જ ક્ષણે યુવરાજ રાજગાદી પર બેસવાની ના પાડે છે અને કહે છે કે મારે તો સંન્યાસ ગ્રહણ કરીને ધર્મ અને લોકોની સેવા કરવી છે. અને રાજગાદીનો ત્યાગ કરી ચૂપચાપ હિમાલયની તરફ ચાલતા થાય છે. હિમાલય પધારી સંત સોમગીરી પાસે દીક્ષા ગ્રહણ કરી ગુરુ સેવામાં ઓતપ્રોત થઈ ગયા. ગુરુએ નામ આપ્યું બ્રહ્મગીરી. ગુરુ સોમગીરીનો આદેશ થતાં બ્રહ્મગીરી જૂનાગઢ પધારે છે. ત્યાં ગરવા ગિરનારની ગોદમાં ભગવાન ગુરુદત્તની સેવા કરવા લાગ્યા. ગુરુદત્તના આદેશથી હિંગોળ પર્વત ઉપર જાય છે જ્યાં માતા હિંગળાજના બેસણા છે. ત્યાં તીર્થયાત્રાએ જાય છે. જ્યાં જ્યાં બ્રહ્મગીરીના પગલાં પડ્યા ત્યાં આજે પણ પવિત્ર તીર્થ સ્થળો છે. આજના પાકિસ્તાનના થરપારકરમાં પણ તીર્થ સ્થળ છે જ્યાં આજે પણ સવાર સાંજ છડી પોકારવામાં આવે છે. સંત બ્રહ્મગીરી હિંગળાજ તીર્થમાં જઈ અલખની ધૂણી થખાવે છે. માતા હિંગળાજ પ્રસન્ન થાય છે અને વચન માગવાનું કહે છે. સંત બ્રહ્મગીરી કહે છે કે હે માતા, લોક કલ્યાણ માટે મને રિદ્ધિ સિદ્ધિ આપો. અને એમ કહેવાય છે કે માતા હિંગળાજે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા 4 વાગે મારા દ્વારે આવજો એમ કહી અંતર ધ્યાન થયા. આ વાતની જાણ ગુરુ ગોરખનાથને થાય છે. બ્રહ્મગીરીનું રૂપ લઈ ગુરુ ગોરખનાથ વહેલા 4 વાગે માતા હિંગળાજના દ્વારે પહોંચી જાય છે. માતા હિંગળાજ બ્રહ્મગીરીના રૂપમાં આવેલા ગુરુ ગોરખનાથને દિવ્ય પ્રસાદ આપે છે. ચૂડી, ચૂંદડી, અત્તરની શીશી, પવન ચાકડી અને આંખમાં આંજણ આંજ્યા અને પગમાં ઘૂઘરા બંધાવ્યા. ત્યાંથી ગુરુ ગોરખનાથ ગિરનારની યાત્રાએ નીકળી જાય છે. માતા હિંગળાજે આપેલા પ્રસાદ, ચૂડી, ચૂંદડી, ઘૂઘરા આજે પણ દેવ દરબારમાં પૂજાય છે. આમ ત્યારબાદ બ્રહ્મગીરી માતા હિંગળાજ પાસે વરદાન લેવા જાય છે. માતા હિંગળાજ કહે છે કે હે બ્રહ્મગીરી, વરદાન તો મેં તમને આપી દીધું છે. તમને મેં દિવ્ય પ્રસાદી આપી દીધી છે. સંત બ્રહ્મગીરી કહે કે હે માતા, હું તો હજી અત્યારે આપના ચરણે આવ્યો છું. માતા હિંગળાજને ખ્યાલ આવ્યો કે બ્રહ્મગીરીના વેશે ગુરુ ગોરખનાથ આવીને દિવ્ય પ્રસાદી લઈ ગયા છે. માતા હિંગળાજના કહ્યા મુજબ બ્રહ્મગીરી ગિરનાર તરફ ચાલતા થાય છે. ગિરનારની ગોદમાં ગુરુ ગોરખનાથનો મિલાપ થાય છે. બ્રહ્મગીરી ગુરુ ગોરખનાથ પાસેથી માતા હિંગળાજે આપેલ દિવ્ય પ્રસાદીની માંગણી કરે છે. ગુરુ ગોરખનાથ એક વચન માગે છે કે મેં ગુરુ और तुम चेला. બ્રહ્મગીરી સંમતિ આપે છે. નાથ પરંપરા મુજબ ગુરુ ગોરખનાથે બ્રહ્મગીરીના કાન વીંધીને કાનમાં કુંડળ પહેરાવ્યા તો લોહીને બદલે દૂધની ધારા વહેવા લાગી. જોગી ગોરખજીત નામ ધારણ અણઘટ નામ અજીત
ઓળખાય જગતમાં ઓઘડા. આમ બ્રહ્મગીરીમાંથી ઓઘડનાથ નામ ધારણ કરી રિદ્ધિ સિદ્ધિ અને દિવ્ય પ્રસાદ લઈને તીર્થયાત્રા કરતાં કરતાં મહારાષ્ટ્રના એક નગરમાં પધારે છે. રિદ્ધિ સિદ્ધિ અને દિવ્ય પ્રસાદથી સંત ઓઘડનાથ લોકોના દુઃખ દર્દ દૂર કરે છે. નગરના રાજવી દામાજીરાવને આ વાતની જાણ થાય છે. રાજા દામાજીરાવ સંત ઓઘડનાથના દર્શન કરવા પધારે છે. સંત ઓઘડનાથ મહારાજ દામાજીરાવને લાકડાનું એક કાંડું અને તલવાર આપી વિજયી ભવના આશીર્વાદ આપી કહ્યું કે હે રાજન, તમારો વિજય થશે અને જ્યાં આ કાંડું જમીન ઉપર પડશે ત્યાં રાજની હદ પૂરી થશે. આમ દામાજીરાવે સમગ્ર ભારતમાં રાજની સરહદ વધારતા વધારતા પાલનપુરના નવાબને હરાવીને રાજસ્થાન પ્રવેશ કર્યો. ત્યાં જમીન ઉપર કાંડું પડ્યું અને ત્યાં જ દામાજીરાવની રાજની હદ પૂરી થઈ ગઈ. દામાજીરાવે પાટણને રાજધાની બનાવી સંત ઓઘડનાથ મહારાજને પાટણ પધારવા આગ્રહ કરે છે. રાજાના આગ્રહને માન આપી સંત ઓઘડનાથ મહારાજ પાટણ પધારે છે. આમ વર્ષો સુધી સંત ઓઘડનાથ મહારાજની રાજા સેવા કરે છે. સંત ઓઘડનાથ મહારાજ ત્યાંથી સિદ્ધપુર પધારે છે. સિદ્ધપુર નદીના કિનારે તપસ્યા કરતા હતા. એવામાં નદી કિનારે એક બ્રાહ્મણના મૃત દીકરાને અગ્નિદાહ દેવા સગા સંબંધીઓ રડતા રડતા પસાર થાય છે. સંત ઓઘડનાથ મહારાજે તેમને પૂછ્યું કે તમે સૌ કેમ રડો છો? સૌએ રડતા રડતા હકીકત જણાવી કે આ એકનો એક દીકરો અવસાન પામ્યો છે. ક્ષણભર મૌન રહીને સંત ઓઘડનાથ મહારાજ બોલ્યા, તો એ બાળક મને આપી દો. આમે તે એનો દેહ હવે બળી જવાનો છે, તો મને આપી દો, હું એને મારો શિષ્ય બનાવીશ. અને સૌએ સંમતિ આપી. અવધૂત યોગી સંત ઓઘડનાથ મહારાજે પોતાના કમંડળમાંથી અંજલિ છાંટી અને બાળકમાં નવા પ્રાણ આવ્યા. બાળક સજીવન થયો. બાળકને ભીખ માગીને લેવામાં આવેલ, તેથી તેમનું નામ ભિખારીનાથ રાખવામાં આવ્યું. સંત ઓઘડનાથ મહારાજે શિષ્ય બનાવી ગુરુ દીક્ષા આપી. જ્યાં આજે પણ અરડેશ્વર મહાદેવનું મંદિર છે. ગુરુ શિષ્ય બંને ત્યાંથી નીકળી ત્રંબાવટી નગરીમાં પધાર્યા. ત્યાં અલખની ધૂણી ધખાવી. એમ કહેવાય છે કે કોઈ કારણોસર ગામ લોકો સાથે તકરાર થતાં ત્યાંથી નીકળીને એક ઊંચી ગાઢ જંગલ જેવી જગ્યાએ અલખની ધૂણી ધખાવી ત્યાં તપ અને સાધના કરી. જે જગ્યા આજે ઓઘડ થળીના નામે ઓળખાય છે. ત્યાં જંગલ વિસ્તારમાં ગાયોનું ધણ ચરવા જતું. એમાં એક ગાય દરરોજ આપોઆપ દોવાઈ જતી હોવાથી ગાયના માલિકને ગોવાળ ઉપર શંકા જતા કંકાવટીના રાજાને ફરિયાદ કરી. વાત સાંભળી રાજા પોતે એ ગાયની પાછળ પાછળ જાય છે. ગાય ધણમાંથી છૂટી પડીને એક જાળાના ઝુંડમાં ગઈ અને જોયું તો આપોઆપ ગાયના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી. ત્યારબાદ રાજાએ ત્યાં ખોદકામ કરાવ્યું તો જમીનમાંથી નકળંગ ભગવાનના ઘોડા અને પાટ પ્રગટ થયા. પાંડવ કાળના ધનુષબાણ અને તલવાર પ્રગટ થયા. જ્યાં રાજાએ મંદિરનું નિર્માણ કર્યું. ત્યારબાદ સંત ઓઘડનાથ મહારાજે ત્યાં મઠની સ્થાપના કરી, જ્યાં દેવોનો દરબાર ભરાતો, જેના ઉપરથી દેવ દરબાર નામ આપવામાં આવ્યું. આમ દેવ દરબાર જાગીર મઠ આજે એક પવિત્ર તીર્થ સ્થળ છે. એમ કહેવાય છે કે અવધૂત યોગી સંત ઓઘડનાથ મહારાજે ક્યારેય સમાધિ લીધી નહોતી. બધી જગ્યાએ એમના પગલાં પૂજાય છે. અવધૂત યોગી સંત ઓઘડનાથ મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ.